સૌ જલારામ બાપાના પવિત્ર ભક્તજનોને આત્મવિશ્વાસથી, હૃદયથી, દિલથી વર્તમાન સાધુ સત્સંગી મુન્ના બાપુના જય સિયારામ, જય જલારામ બાપા જલિયાણ સદા સહાય તે. આત્મવિશ્વાસ એ જ મારા ભગવાન છે. આજે બે મહાન કવિઓને યાદ કરીએ આપણે. એક ગોહિલવાડ એટલે કે ભાવનગર ગોહિલવાડ, ત્યાં નાઝીર દેખૈયા કરીને ગઝલકાર થઈ ગયા. સુપ્રસિદ્ધ ગઝલો એમને લખી છે, અંતરના ઊંડાણથી એને ગઝલો લખી છે. એક નાઝીર સાહેબને યાદ કરી, બીજા દાસ સતારસા બાપુને યાદ કરીએ. આ બંને મહાન કવિઓને આજે યાદ કરીએ વર્તમાન સત્સંગની અંદર. અને જો ભાઈ પહેલી ચોખવટ બધા ભક્તોને કે હું કોઈ કલાકાર નથી, હું કોઈ કવિ નથી, હું કોઈ જ્ઞાની માણસ નથી, હું કોઈ બુદ્ધિશાળી પણ માણસ નથી. બસ હું એક રામાનંદી સાધુનું સંતાન છું. એટલે સાધુનો શણગાર જ સત્સંગ છે. માટે કોઈ બંધ બેસતી પાઘડીનો બેસવી, મુન્ના બાપુ કોઈ કવિ હશે, કોઈ જ્ઞાની હશે, કોઈ કલાકાર હશે. ના ભાઈ, હું કાંઈ નથી. હું એક રામાનંદી સાધુનું સંતાન છું. તો સાધુનો શણગાર તુલસીની માળા, રુદ્રાક્ષની માળા, બસ. અને સાધુ સત્સંગથી જ શોભે છે. કારણ કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતા પણ પેઢીઓ લાગે. બધાની અંદર ઈશ્વર છે, અંતર આત્મા સો પરમાત્મા છે. માટે રામાયણમાં પણ ચોપાઈમાં કીધું કે સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, મંગલ ભવનય મંગલહારી, દ્રવ સુદશરથ અધીર વિહારી. અને જલારામ બાપા સાધુ સંતોની સેવા કરી, ટુકડો દઈને હરીને ઢુકડો કર્યો. તો એમને પણ ચોપાઈ કહી કે રામ નામ મેં લીન હૈ, દેખત સભી મેં રામ, તાકે પદ વંદન કરીએ હો બાપા જય 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 જલારામ બાપા જલિયાણ સદા સહાય તે. માટે પવિત્ર સાખીથી શરૂઆત કરી, પછી નાઝીર સાહેબને યાદ કરી અને દાસ સતારસા બાપુને યાદ કરીએ. બંનેની ગઝલોની અંદર ભજનોની ગઝલ છે એ જ ભજન છે, ભજન છે એ જ ગઝલ છે. માટે માણસને સુખ દુઃખ તડકો છાયો તો આવવાનું જ છે, રાત પડી તો સવારનો સૂરજ ઉગવાનો જ છે. પણ શાંતિ રાખવી, ધરવું ધીરજ, મન અધીર ઉધારી, ધીરજ ધરવી. માટે સુખ મેં સુમિરન ના કિયા, अरे दुख में कियो हरियाद, तुलसी इस गरीब की कौन सुने फरियाद. सुख में सुमिरन ना किया, दुख में कियो हरियाद, तुलसी फिर गरीब की कौन सुने फरियाद. માટે જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા રામ ને સંભાળ. અરે ભાઈ, જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા રામ ને સંભાળ. ઉઠત બેઠત આત્મા, ચાલંતા રે ચિતાર. નાઝીર સાહેબ શું કહે છે? નાઝીર દેખૈયા, છોડી દેવું, આપી દેવું. ખુશી દે જે જમાનાને, હે ઈશ્વર ખુશી દેજો જમાનાને, મને હરદમ રુદન દેજો, મને હરદમ રુદન દેજો. અવરને આપજો ગુલશન, મને વેરાન વન દેજો, મને વેરાન વન દેજો. કારણ શું? કે હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. હું તો મુક્તિ કેરો ચાહક છું. આ જીવને શિવ તરફ જ જવાનું છે. અમારે કોઈ કવિએ કીધું છે કે બેફામ તોય કેટલું બધું થાકી જવું પડે છે. નકર તો માણસનો માર્ગ છે ઘરથી સ્મશાન સુધી. આ જીવની શિવ તરફની યાત્રા છે, ઘરથી સ્મશાન સુધી. પણ સંસાર ભોગવવા માટે, પરિવાર સાચવવા માટે વચ્ચેના રસ્તામાં અથડાવવું પડે છે. બાકી માણસનો માર્ગ તો ઘરથી સ્મશાન સુધી છે. માણસની યાત્રા જીવની શિવ તરફ છે. માટે હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. આ શરીર રૂપી કમળ છે. આ કમળ બીડાય તે પહેલા, અમારે વર્તમાન સત્સંગની અંદર મારું મંતવ્ય કહું છું, મારા માટે કહું છું. આ કમળ બીડાય તે પહેલા, આ ભ્રમરને ઉડિયન તો દેજો, આ ભ્રમરને ઉડિયન તો દેજો. ખુશી દેજો જમાનાને, મને હરદમ રુદન દેજો, મને હરદમ રુદન દેજો.
અવરને આપજો ગુલશન, મને વેરાન વન દેજો, મને વેરાન વન દેજો. આ નાજીર સાહેબ દેખૈયાની ગઝલ છે, સુપ્રસિદ્ધ ગઝલ છે. મને બહુ ગમે છે, મારા મનને ગમે છે, હું મારા મનને સંભળાવું. અને સાધુનો સંતાન છું તો સત્સંગ કરું છું. હાલતો ચાલતો પ્રયાગ હોય સાધુ તો બાપ જલિયાણ સદા સાહિત્ય આત્મવિશ્વાસ. અને દાસ સતાર બાપુ તો શું કહે છે ગુરુ પાસેથી લઈ લે તું લાવો. ગુરુનો તો ભેદ છાનો છે. શું કહે છે? લઈ લે લાવ સદગુરુથી, હે મુના તું લઈ લે લાવ સદગુરુથી, ગુરુનો ભેદ છાનો છે, ગુરુનો ભેદ છાનો છે. જ્ઞાન લઈ લે, સત્સંગ રૂપી કંઈક પ્રેરણા લઈ લે, અંતરના ઊંડાણમાં ઉતારી લે, ગુરુના આશીર્વાદ લઈ લે. કારણ કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો છે. અંદર જ છે, આત્મા સો પરમાત્મા કહીને આપણે. માટે અમારા પુરુષોત્તમ કવિ તો ત્યાં સુધી કહે કે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? અરે ગોતી લેજે, ભીતર છે કે બહાર નથી. અરે તારા ઘટમાં જ હાલે છે ઘડિયાળ, અને તું કાંડે બાંધીને કાં ફરે? અરે પુરુષોત્તમ કહે પ્રાણિયા, તું જરા ઘટ ભીતર તો જોયા કરે. સુદામા બની જાય ને કૃષ્ણ સામે તૈયાર જ છે, પણ એના માટે છોડવું પડે. સુદામાએ કોઈ દી કૃષ્ણ પાસે કંઈ માગ્યું નથી, કૃષ્ણએ એને આપ્યું તો કોઈ દિવસ કંઈ કીધું નથી. એનું નામ મિત્ર કહેવાય. માટે એનાથી આગળ દાસ સતાર સાહેબ બાપુ બહુ સરસ પંક્તિમાં લખે છે કે હતો તું ક્યાં અને આવી ગયો છે ક્યાં, અને પાછો ક્યાં ને ક્યાં જવાનો છે. કાંઈ ખબર છે પહેલા તો ક્યાં હતો, અત્યારે તો વર્તમાન સમયમાં ક્યાં કુળમાં આવ્યો છો, અને પાછો આ કુળ છોડી તારો આત્મા આ પંખીડો ઉડી જશે, હાંસલો ઉડી જશે, પાછો ક્યાં જવાનો છો કાંઈ ખબર છે? માટે प्यार कर ले यार, प्रेम इंसान को जिंदा रखता है. हमारा सतीश भाई पंचलाइन पवित्र सूत्र है, श्रद्धा सबूरी, प्रेम इंसान को जिंदा रखता है. હતો તો ક્યાં આવી ગયો છે ક્યાં, ને પાછો ક્યાં ને ક્યાં જવાનો છે. માટે લઈ લે લાવ સદગુરુથી, ગુરુનો ભેદ છાનો છે, ગુરુનો ભેદ છાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો છે. આવી જ કંઈક વર્તમાન સત્સંગની વાતો કરતા રહેશું. સૌ જલારામ બાપાના પવિત્ર ભક્તજનોને, સૌ સાંઈ ભક્તજનોને અંતરથી આત્મવિશ્વાસથી જય સાંઈ જલા, જય સાંઈ રામ, જય સિયારામ, જય જલારામ બાપા. આત્મવિશ્વાસ એ જ મારા ભગવાન છે, એ જ મારો ભરોસો છે. પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હૈ. જય સિયારામ, જય સાંઈ રામ.